નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યજાની સાથે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ સ્ત્રોતો તરફથી ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવાગામ કારરવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવા અને મિતેશ વસાવા દ્વારા નવાગામ ઉટિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતરવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને ખેતરમાં રેડ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડતો પાડતા બુટલેગરોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ સ્થળે પરથી વિદેશી દારૂની કુલ બોટલો 2419 નંગ બોટલ કિંમતી ₹3,85,000 તેમજ 5 લાખની કિંમતી એક વૈભવી ગાડી મળી કુલ 8,85,000 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. પોલીસની રેડ જોઈને બુટલેગરો અંધારોનો લાભ લઈ ખેતરના રસ્તેથી ભાગી છૂટવાના સફળ રહ્યા હતા. પોલીસે આ ગેરકાયદેસર ફેરાફેરીનો મુખ્ય સૂત્રધાર એવા કુખ્યાત બુટલેગર સતીશ વસાવા અને મિતેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.